બોલો સતગુરુ મહારાજ કી જય। જેમ ભાઈએ કીધું કે એક ઘડી આધી મેં પણ આજ, તુલસી સંગત સાધકી ઘટે ખોટી અપરાધ। કે સાધમાં રહેવું, હવે સાધમાં રહેવું એટલે હું કહત કબીરા સુનો ભાઈ સાધુ। હવે એને કઈ બાવા સાધુ નથી કીધું, પણ જે વ્યક્તિ, જે સંતો, જે ભક્તો રેણી સાથેનું ભજન કરી અને એમાં એક જેમ નટ દોરી માથે હાયલો જતો હોય, નીચે સીટીઓ વાગતી હોય, ઢોલકી વાગતી હોય, જોઈ નજર ચૂકે તો નીચો પડી જાય। આવી રીતે સાધમાં રહેવું એટલે કાયમ માટે ભજન રેણી સાથે કરવું। આવું સંતો આપણને ટકોર કરી ગયા છે। આ સંતોએ અનેક ઈશારા કર્યા છે। કોઈએ રાગ, તાલ, ભજન, યજન, કીર્તન, મનન, ચિંતન, આચરણ ઘણા દ્વારા લોકોને સમજાવવાના પ્રયાસો કર્યા છે। પણ જે એક ખાતાનો 50 સત્તા 9 12 કરોડ 33 મેળે મળ્યા। આ 33 કરોડ માયલો હોય અને જો એ માણસ બન્યો હોય તો એ આ વાતને જેમ છે તેમ સમજાવે છે। આ એક અવતારમાં નથી સમજાતું, આના માટે તો અનેક અવતારો લેવા પડે છે કે બડો ભાગ્ય મનુષ્ય તને પાવા। અવતાર લેતા 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 માણસનો અવતાર જો કદાચ મળી જાય ને તો ભાઈઓ ભૂલતા નહીં। આમાં કરી લીધા જેવું છે। આ વાત ગાય, ભેંસ, કૂતરો, ગધેડો, બિલાડો એને કરીએ ન સમજી શકે, પણ આ ખરા અર્થમાં જો માણસ હોય, એ માણસને આ વાત કરીએ તો સમજી શકે, બોલી શકે, આચરણમાં લઈ શકે અને માણસ ધારે તો દેવ બની શકે। આ દેવગતિને પામવા માટે સંતોએ આવા ઘણા પ્રયાસો કર્યા છે। મહાપુરુષો અહીંયા આવીને આપણને ઘણા ઈશારા કરી ગયા છે, પણ જેને જેને લાગ્યા સંતો શબ્દોના બાણ લાગ્યા ને એના કલેજા વિધાણા, દેખાણું 10મું દ્વાર, જેને જેને લાગ્યા સંતો શબ્દોના બાણ। આ શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ કી શબ્દક ઢેરિયા, એમાંથી સત શબ્દની ખોજ કરો। ઓય સદગુરુ અમેરિયા, ખોજ કરો તો એવી કરો રેણી સાથે કરો। અંદર જો બહાર નજર બહુ ફેરાવે, નજર ન રાખે નેઠે, કહે ત્રિકમ સદગુરુ ચરણે, મારો સાહેબો ક્યાંથી ભેટે। ઈશ્વરની તો સમદ્રષ્ટિ છે। ઈશ્વર કોઈની માથે કદ્રષ્ટિ કરતો નથી। ઈશ્વર તો દરેકને સરખા માને છે। ચોરને ચોરમાં, સાહુકારને સાહુકારમાં, કીડીને કણમાં ને હાથીને મણમાં દેવા બંધાયેલો છે। પણ થોડુંક પુરુષાર્થ કરવું પડે માણસોએ। આ બેઠા બેઠા આપણે એમ કઈ ભગવાન થઈ જાય તો ન કહેવાય। એના માટે કંઈ પણ પુરુષાર્થ કરો તો ઈશ્વર આપણી સાથે બંધાયેલો છે। ઈશ્વર કેવો છે? બોલે એ બીજો નથી, પરમેશ્વર છે પોતે। કા આજ્ઞાની કા સમજણ વિનાનો આંધળો હોય તો એ બીજામાં જઈને ગોતે। પછી તો ચેતન પૂછે જડને કે તું મને કંઈક દે, કે તારા જેવા 5 પછી ફીટ કરી ગયા પછી બંધો પેશાબ કરવા બાયણે નીકળો નથી। તારા 5 પછી જણાય મને બેહાડ હોય કે તારી એક ફૂટી કે બે, તું નરી આંખે જોઈ શકે છો, સમજી શકે છો, વિચારી શકે છો। કબીરને ઘરે એક ફેરી શ્રાદ્ધ નાખવું હતું ને એક બ્રાહ્મણ આવ્યો દૂધ લેવા। કબીર રામાનંદ સાગર બેઠા છે, કબીર બેઠા છે। રામાનંદ સાગરે કબીરને કીધું, કબીર તો આ ભાઈને દૂધ લઈ આવી દે। કબીર તો બોકડું લઈને હાલ્યા। ગામને જાપે જોયું તો એક ગાય મરેલી પડી હતી। એક ભાઈ ખેડૂત પાસેથી પૂરો માંગી કડપનો અને ગાય પાસે રાખીને બેઠો। માણસ બધા દાંત કાઢે કે કબીર તો ગાંડો થઈ ગયો કે છે હું, આ કઈ મરેલ ગાય પછી ખડ ખાય? રામાનંદ સાગરને ખબર પડી। કબીર પાસે આવીને કે કબીર તું હું આવા ગાંડા કાઢે છે? તો કે પ્રભુ ગાંડા તો એ ભાઈ કાઢે છે, હું નથી કાઢતો। કેમ? આ મરેલી ગાય દૂધ દે તો કે કઈ મરેલા પૂછરું કોઈ દી હરાત ખાય? આ બધું આ ભાઈ ગાંડા કાઢે છે। આગળ ગા ઉભી થાય તો હું દૂધનું બોકડું ભરીને આવું, પણ કઈ મરેલી ગા કઈ ખડ ખાય નહીં એટલે દૂધ દે નહીં। એ મરેલા પિતરો પણ કોઈ દી હરાજ ન લે। નડે કોણ? જીવતા। મરેલા કોઈ દી કોઈને નડતા મોઢામાં ધુમાડો આવે, મરેલા કોઈને નડતા નથી। મરો તો એવી રીતે મરો, મર જીવા બને તો મોજ કરે, ભલે છાવ મળે યા ધૂપ રહે। જે આનંદ સંત ફકીર કરે वो आनंद नाही अमीरी में।
જો આ મરો તો એવી રીતે મરો, સંત ચરણે જઈને જે મરેલો છે ને એ મરજીવો કહેવાય છે. અને મરજીવો હોય છે ને એને જ સાચી મોજ આવશે. બાકી વાતું કરે કાંઈ થવાનું છે નહીં. વાતડિયું વક્તાડિયું જડ જડ જુડેડિયું જેડા જેડા માનવી હેડી વાતડિયું. સત્સંગ કરો, ભજન કરો, કીર્તન કરો, મનન કરો, ચિંતન કરો, પણ એમાંથી જો કોઈ વાત તમે આચરણમાં નહીં લ્યો તો આ બધું ઓલો પાણીની જેમ પૂર આવે ને જેમ કેમ થોડીક વાર પછી પાછા કાંકરા ઉગતા હોય આવી રીતે આવ્યું હોય છે હેલ પણ વહી જાય. તોરી કે શાયર ઊંચો રતન તણાતા જાય, કર્મ હીણા માનવી એની તો હકલે મૂઠ ભરાય. એક વખત હંસને એમ થયું, પક્ષીઓની સભા ભેગી કરી. હું પક્ષીઓનો રાજા છું, તમે કાગડા, હોલા, બકરા, ચકલા, પારેવા, આ ગરજાડા બધા ભેગા થયા કે ભાઈ હું ભાઈ અમને બોલાવ્યા છે. તો કે અરે ભાઈ હું તમારો રાજા છું અને મને આજે એવો વિચાર આવ્યો છે કે મારે દરેક પક્ષીને આખી જ્ઞાતિને મારે તારી દેવી છે. અરે અરે કેવી રીતે તરે ભાઈ? તો કે ખોરાક બદલાવવો પડે. જો હું મોતી ખાઉં છું, તમે કોઈ મોતી ખાઓ? કે પણ અમને જરવું જોઈએ ને મોતી. તો કે કેમ? એમાં કાગડો ઉસ્તાદ, કાગડો ઊભો થઈને બોલ્યો કે ભાઈ આટલા બધા મોતી કાઢવા ક્યાંથી? અરે હાલો મારી પાસે માનસરોવરમાં જઈએ, આખો ખજાનો મોતીનો જેટલા ખાવ એટલા ભર્યા છે. ઉડ્યા બધા. ભોળામાં ભોળું પક્ષી પારેવું, બાજરાનું ખેતર આવ્યું, એક ઉતર્યું એટલે બધા ઉતરી ગયા. ઘેરો આખો વન જંગલ આવ્યું એટલે હુડા ઉતરી ગયા, કાગડા ઉતરી ગયા. ગામમાં એક બળદ મરી ગયો તો ત્યાં ગરજાડાએ કપાવી. જ્યાં માનસરોવર આવ્યું ને તો હંસ ને હંસલી બે વૈદા. એ કે હંસલી કે હંસ મેં તને કીધું તું આપણી નાઈટ નો સમજાય. આ કઈ સમજે કોઈ દી? એને મોતી જરે કોઈ દી? મને તો કેમ લાગ્યું બગલો એક પગે ઉભો તો કે તપસ્યા કરે, પણ માછલાની વાટ જોઈને ઉભો કેતા કઈક ને કરતા કઈક. અરે આ કળિયુગનો નિશાની જ છે બધી. કળિયુગની અંદર કે કળી કેવળ નામ આધારા, સુમીર સુમીર ઉતરે બહુપારા. ખાલી નામનો આધાર પકડી લે, ભજન, રેણી અને ટુકડો, આનાથી હરી ટુકડો. અરે 5 નિયમ શીલનું પાલન કરે. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન. આવો શીલવંત સાધુ હોય, શીલની સાધમાં રહેતો હોય, આને શીલવંત સાધુ કહેવાય. કહેતો હોય કાંઈક અને કરતો હોય કાંઈક, વિચારતો હોય કાંઈક. આ ભક્તિ કોઈ ભાંગો ભાંગ ઉતરે નહીં. એટલે ભક્તિ કરો પાતાળમાં, પ્રગટ હોય આકાશ, દાબી દુબી નો રહે કસ્તુરી નિવાસ. બોલો સતગુરુ મહારાજ. 5 મિનિટ. અમારે કેદી લાભ મળે અમારે.